જસ્ત સર્વ મહાનુભાવો, મંચ પર બિરાજે છે સર્વ મહેમાનો, અતિથિશ્રીઓ, ગુરુગણ, ગામના આગેવાનો તેમજ આ શાળા પરિવાર અને આ શાળા પરિવારના ભૂલકાઓ. વિદાય શબ્દ સાંભળતા જ સૌનું હૃદય ભરાઈ આવે છે. આપણે કોઈ પણ સરકારી સેવામાં હોઈએ, કોઈ ભાડાને મકાનમાં રહેતા હોઈએ કે કોઈક જગ્યાએ લાંબો સમય સુધી આપણે રહ્યા હોય અને ત્યારે એ લોકો સાથે આપણે એક અતૂટ સંબંધ જોડાઈ જાય છે અને જ્યારે એમનાથી વિદાય લેવાનો સમય આવે છે તો એ વિદાય ખરેખર જીવનની એક યાદગાર ઇતિહાસ જેવી બની જાય છે. અને આજે મારા પિતાશ્રી બાબુભાઈ પટેલ સાહેબ, જેમને 1986થી શરૂ કરી અને 2024 સુધી 39 વર્ષ સુધી આ ગામ અને આ શાળામાં એમને પસાર કરી છે અને આ શાળા સાથે એમની અઢળક યાદો જોડાયેલી છે. અને ફક્ત એમની નહીં, મારા પરિવારની સર્વની, કારણ કે એમની નોકરીના શરૂઆતના 15 વર્ષ અમે આ જ ગામમાં રહ્યા અને મેં મારું પાયાનું શિક્ષણ, જે પ્રાથમિક શિક્ષણ કહેવાય, એ પણ મેં આ કાંટોની પવિત્ર ભૂમિ પર જ લીધું છે. ત્યારે આ ગામજનો સાથે પણ મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. તેમજ ગુરુજનોની વાત કરું તો માનનીય પીડી સાહેબ, માનનીય અમરસિંહ સાહેબ, BH વણકર સાહેબ તેમજ RP પટેલિયા સાહેબ, એ સર્વના હાથ નીચે મેં શિક્ષણ લીધું છે. આજે જ્યારે અહીંયા આટલા વર્ષો પછી ઉપસ્થિત થવાનું થયું તો એ ગુરુજનોનો પણ હું આ તબક્કે આભાર માનું છું. અને મારા પિતાની વાત કરું તો એમણે ફક્ત એક પિતા તરીકે નહીં, એક ગુરુ તરીકે પણ એમણે મારું ઘડતર કર્યું છે. કદાચ એમને નહીં યાદ હોય પણ મને યાદ છે કે જ્યારે હું ધોરણ 3માં ભણતી હતી ત્યારે એ મારા વર્ગ શિક્ષક હતા. અને આજે કદાચ ઘોઘંબા તાલુકામાં એક સારા શિક્ષક તરીકે જો મારી ગણના થતી હોય તો એનું શ્રેય પણ મારા પિતાજીને જાય છે. નાનપણથી જ હું એમને જોતા આવી છું કે શાળા માટે, બાળકો માટે કેવી રીતે કામ કરવું, તો એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે આજે ખૂબ આરોગ્યમય તંદુરસ્ત જીવન લઈને આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે અને આજે એમનો જન્મદિવસ છે તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવું જ નિરોગી દીર્ઘાયુ જીવન જીવે એવી અપેક્ષા. અને આ ગામના વડીલો, ગ્રામજનો, બાળકો સર્વનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જીવનના 39 વર્ષ સુધી તમે લોકો એમને ખૂબ જ પ્રેમ, સન્માન અને આદર આપ્યું છે. અને અંતે એટલું જ કહીશ કે આટલા વર્ષો સુધી સખત મહેનત કર્યા પછી તમે તમારી બધી ઈચ્છાઓના હકદાર છો. નિવૃત્તિ પછીનું જીવન અદ્ભુત રહે તેવી પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ. આભાર.